દ્વંદ્વ તો રહેવાના, દ્વંદ્વનું નામ છે દુનિયા, પણ એ દ્વંદ્વોથી આપણું મન બહુ પ્રભાવિત ન થઈ જાય. સંસારનું બીજું નામ છે સમસ્યા, પણ એ સમસ્યા તમને ડગવી ન જાય. દુઃખમાં ડરવું નહીં ને હિંમત નવ હારવી, હળવેથી જીવનની હોડી હંકારવી. શિવજીને સોંપી સુકાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, ત્યારે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે. ભગવાનનો ભરોસો ન છૂટે. ભગવાનની પાસે એવું ન માગો કે હે પ્રભુ કોઈ દી મારા જીવનમાં સંકટ ના આવે, કોઈ દી દુઃખ ના આવે. એવું બનશે જ નહીં. ભગવાન કે મારા જીવનમાં આવ્યું. ભગવાનની પાસે એમ માગો કે સંકટ આવે ત્યારે હું ભરોસો ન ચૂકું, સંકટ આવે ત્યારે હું ડગું નહીં. મારા મનને એવું મજબૂત બનાવો છે પ્રભુ. એટલે અંગ્રેજીમાં એમ કહે છે, ડોન્ટ ગો ટુ ગોડ એન્ડ સે ઓ ગોડ આઈ હેવ પ્રોબ્લેમ્સ, બટ ફેસ ધી પ્રોબ્લેમ્સ એન્ડ ટેલ ધેમ હે આઈ હેવ ગોડ. ये बात बड़ी प्यारी है, ये बात बहुत प्यारी है. ભગવાનની પાસે જઈને ફરિયાદ ન કરો કે પ્રભુ મારે બહુ સમસ્યાઓ છે મારા જીવનમાં. ઉલટાના સમસ્યાઓનો સામનો કરો ને એમ કયો એ મારી પાસે ભગવાન છે, તારા થાય તો બગાડી લે મારું. મારી પાસે ભગવાન છે, મારો ભગવાનમાં ભરોસો દ્રઢ છે, ભગવાન સદા મારી સાથે છે. અર્જુનજીએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને કે મારે તમારી નારાયણી સેના નથી જોતી. કૃષ્ણ ભગવાને કહ્યું, દુર્યોધને આવ્યો તો મદદ માગવા, અર્જુન પણ આવ્યા, કુરુક્ષેત્રમાં યુદ્ધ થવાનું છે. દ્વારકાધીશ પ્રભુએ કહ્યું, એક પક્ષે મારી સશસ્ત્ર નારાયણી સેના હશે અને બીજા પક્ષે એકલો હું, અને મેં તો 1 વર્ષ સુધી હાથમાં હથિયાર નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બોલો તમને શું જોવે? અર્જુન નાનો છે, નાના જે માગે એને પહેલા મળવું જોઈએ, આમ નીતિ કહે છે. दुर्योधन तुमसे अर्जुन छूटा, अर्जुन पहला अधिकार तुम्हारा, तुम क्या चाहते हो? अर्जुने कह્યું, प्रभु મને તમારી નારાયણી સેના નથી જોઈતી, હું ઈચ્છું છું તમે મારી સાથે હો. પ્રભુ તમે મારી ભેરે રોયો કે તેથી કરીને આ યુદ્ધ ટળી જશે એમ તમને લાગે? ભલે ન ટળી જાય, પણ તમે મારી હારે હશો તો હું ધોઈ પીશ બધાને. કે પણ હું હાથમાં હથિયાર નથી લેવાનો. કે કાંઈ નહીં, મારા હાથમાં છે ને ગાંડીવ.